મહાકાળી માતાજીનું પવિત્ર શક્તિપીઠ પાવાગઢ. ગુજરાતના પંચમહાલ જિલ્લામાં પાવાગઢ મહાકાળી માતાજીનું પવિત્ર શક્તિપીઠ છે. પાવાગઢ મહાકાળી માતાજીની યાત્રાના સ્થળ તરીકે વિશ્વ પ્રસિદ્ધ છે. આ સ્થળ પર્વતની ટોચ પર દરિયાઈ સપાટીથી 2730 ફૂટ ઊંચે આવેલું છે. ત્યાં પહોંચવા માટે રોપ વેની પણ સુવિધા છે, જેની આસપાસનું વાતાવરણ ખૂબ જ સુંદર અને મનમોહક છે. ઇતિહાસ. પૌરાણિક દંતકથા અનુસાર પ્રજાપતિ દક્ષે તેમના ઘરે એક યજ્ઞનું આયોજન કર્યું હતું અને તેમાં બધા જ દેવી દેવતાઓને આમંત્રણ આપ્યું હતું, પરંતુ પોતાની પુત્રી પાર્વતી અને તેના પતિ દેવાધિદેવ શંકરને આમંત્રણ નહોતું આપ્યું. છતાં પણ પોતાના પતિની અવગણના કરીને દેવી સતી ત્યાં ગયા, જ્યાં તેઓ પોતાના પતિનું વારંવાર અપમાન થતું જોઈને તેઓ તે સહન ન કરી શક્યા અને પોતે અગ્નિકુંડમાં કૂદી પડ્યા. આ વાતની જાણ જ્યારે ભગવાન શંકરને થઈ ત્યારે તેઓ ત્યાં પહોંચીને સતીના બળેલા દેહને જોઈને અતિ કોપાયમાન થયા અને તેમના દેહને લઈને આખા બ્રહ્માંડમાં પરિભ્રમણ કરવા લાગ્યા. ભગવાન શિવના આ રૂપને જોઈને બધા જ દેવતાનો ખૂબ જ ભયભીત થયા. તેથી ભગવાન વિષ્ણુએ તેમના સુદર્શન ચક્ર દ્વારા સતીના દેહને ટુકડાઓમાં વિભાજિત કરી દીધો. દેવી સતીના દેહના ટુકડાઓ જ્યાં જ્યાં પડ્યા ત્યાં ત્યાં મોટી મોટી શક્તિપીઠો સ્થાપિત થઈ ગઈ. આખા ભારતમાં આવી 52 શક્તિપીઠો છે. એવું કહેવામાં આવે છે કે દેવીના દેહની જમણા પગની આંગળી આ જગ્યા પર પડી હતી. તેથી અહીં આ શક્તિપીઠની સ્થાપના થઈ હતી. આ ઉપરાંત એક બીજી દંતકથા પણ પાવાગઢ સાથે જોડાયેલી છે. એવું કહેવામાં આવે છે કે આ પર્વત પર વર્ષો પૂર્વે વિશ્વામિત્રે મહાકાળીની આરાધના કરી હતી અને તેમની સ્થાપના કરી હોવાનું માનવામાં આવે છે. આ સિવાય પણ ઘણી બધી દંતકથાઓ પાવાગઢ સાથે જોડાયેલી છે. જેમ કે એવું પણ માનવામાં આવે છે કે એક વખત મહાકાળી માએ મનુષ્યનું રૂપ ધારણ કરીને નવરાત્રી મહોત્સવ દરમિયાન રાજમહેલમાં ગવાઈ રહેલા ગરબામાં ભાગ લેવા માટે આવ્યા, તો તેમના સૌંદર્યને જોઈને રાજા પતાઈ અંજાઈ ગયા છે અને તેઓએ દેવીનો પાલવ પકડીને તેને પોતાની સાથે રાજમહેલમાં જવા માટે કહ્યું, તો દેવીએ તેના પર કોપાયમાન થઈ ગયા અને તેને શ્રાપ આપી દીધો કે તારા રાજનો નાશ થશે. દેવીના શ્રાપના કારણે રાજાના રાજપાટનો થોડાક સમયમાં નાશ થયો. શ્રી લકુલીશ મંદિર પાવાગઢનું સૌથી પ્રાચીન મંદિર માનવામાં છે. આ મંદિરને મહાકાળી માતાના પ્રમુખ ભૈરવ તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિરની ઉત્તર દિશામાં ત્રિવેણી કુંડ આવેલો છે, જે ગંગા, જમુના અને સરસ્વતી શુદ્ધ પાણીના સંગ્રહણ માટે બંધાયેલો છે. માતાજીના મંદિરની સામે રાજા પતાઈનો મહેલ આવેલો છે, જે એક જમાનામાં રાજવીઓનો મહેલ ગણાતો હતો. પાવાગઢમાં પગથિયાવાળી વાવ સ્વરૂપે ઓળખાતી એકમાત્ર ઇમારત અત્યારે છે. આ વાવ લગભગ 4 માળની છે અને તેની લંબાઈ 190 ફૂટ છે અને પહોળાઈ 10 ફૂટ છે. પાવાગઢમાં નવરાત્રી દરમિયાન ભારે ભીડ જોવા મળે છે. પાવાગઢનું ધાર્મિક મહત્વ પણ ખૂબ જ છે. ઘણા લોકો અહીં ચાલતા પગપાળા પણ આવે છે. અહીં ખૂબ જ શ્રદ્ધાથી આવનાર દરેકની ઈચ્છા માં અવશ્ય પૂર્ણ કરે છે. પહેલાં તો અહીં પગથિયા ચડીને જ જવું પડતું હતું, પરંતુ હવે તો રોપ વે ની વ્યવસ્થા પણ થઈ ગઈ છે. તેથી હવે માતાજીના દર્શન કરવા ખૂબ જ સરળ થઈ ગયા છે. કહેવાય છે કે મહામંત્રી ચાંપાની સ્મૃતિરૂપે વનરાજ ચાવડાએ આ નગર વસાવેલું હતું. લોકકથા અનુસાર પાવાગઢના મહાકાળી નારીરૂપ લઈને નવરાત્રીમાં ગરબે રમવા આવે છે. પાવાગઢ ફક્ત હિન્દુઓનું જ ધાર્મિક સ્થળ નથી, પરંતુ મુસ્લિમ અને જૈનોનું પણ ધાર્મિક સ્થાન છે. પાવાગઢમાં કરાયેલ પ્રાચીન કારીગરી હજુ પણ જોવા મળે છે અને આ બધું જ બાંધકામ ઇસ્લામી શાસનકાળ દરમિયાન થયેલું છે. તેમાં જુમા મસ્જિદનો પણ સમાવેશ થાય છે. આ મસ્જિદ તેની નકશીકામના કારણે આખા જગતમાં પ્રસિદ્ધ છે. જૈન ધર્મના અનુયાયીઓ માટે આ રમણીય અને દર્શનીય ધાર્મિક સ્થળ અતિ પવિત્ર અને પાવન તીર્થધામ છે. આ સ્થળને સિદ્ધ ક્ષેત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. શક્તિપીઠ હોવાના કારણે દેરાસરમાં મધ્યસ્થાને મૂર્તિ નથી. ગોખ પ્રસ્થાપિત કરાવવામાં આવેલ છે. તેની જમણી બાજુએ શ્રી કાલિકા દેવી મૂર્તિ સ્વરૂપે છે અને ડાબી બાજુએ શ્રી બહુચરાજી માતાજીની આંગી છે. દિગંબર જૈન સંપ્રદાયના કુલ 9 પવિત્ર દેરાસરો આ સિદ્ધક્ષેત્રમાં નિર્માણ પામેલા છે, જેમાંથી 7 દેરાસર પર્વત પર દુધિયા સરોવર અને છાસિયા તળાવ તથા ટકોરખાના ટોચ પર નિર્માણ પામ્યા છે. શ્રી સુપાર્શ્વનાથ ભગવાનનું દિગંબર જૈન મંદિર પાવાગઢનું સૌથી પ્રાચીન અને વિશાળ મંદિર છે, જેમાં 7મા તીર્થંકર સુપાર્શ્વનાથ ભગવાનની અલૌકિક પ્રતિમા મૂળનાયક તરીકે બિરાજમાન છે. મહાકાળીનું આ પવિત્ર, મહાશક્તિશાળી અને ચમત્કારિક સ્થળ મનોવાંછિત ઉચ્ચપદની પ્રાપ્તિ અને મનોકામના પૂર્ણ કરવા માટેનું ઉત્તમ માનવામાં આવે છે. કલેશ્વરી ધામ.
આસ્થિત પીઠધામ પાવાગઢ અને ગુજરાતની પ્રાચીન રાજધાની ગણાતી કિલ્લેબંધ નગરી ચાંપાનેર ઉપરાંત પ્રાચીન શિલ્પ સ્થાપત્ય કલાને ઉજાગર કરતા પુરાતન મંદિરો અને તેના અવશેષો અકબંધ અને અડીખમ ઊભા ગુજરાતને ગૌરવ બક્ષે છે. પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરાથી ઉત્તરે આશરે 70 કિ.મી. દૂર ખાનપુર તાલુકાના લવાણા ગામ પાસે આવેલ કલેશ્વરી ધામ શિલ્પ સ્થાપત્યની દ્રષ્ટિએ પુરાતત્વવિદો અને પ્રાકૃતિક સૌંદર્યને માણનાર સહેલાણીઓમાં અનોખું આકર્ષણ જન્માવે છે. કલેશ્વરી કે કલેહેશ્વરી નાળ તરીકે જાણીતા આ વિસ્તારમાં ઈસુની 10મી સદીથી લઈને 19મી સદી સુધીના શિલ્પ સ્થાપત્યો નિહાળવા મળે છે. ચો તરફ વનરાજી, ટેકરીઓ અને ખીણ પ્રદેશમાં વિસ્તરેલ આ કલેશ્વરી ધામમાં પ્રાચીન શિલ્પ સ્થાપત્ય કલાના સાક્ષી સમા સાસુ અને વહુની વાવ, પ્રાચીન કુંડ, શિકારમઢી, પ્રાચીન મંદિર, ભીમચોરી અને અર્જુનચોરી વગેરે સ્થાપત્યો મહાભારત કાળની સ્મૃતિઓ રૂપ બની રહેલ છે. શિકારમઢીથી પૂર્વ દિશામાં થોડેક દૂર એક ઊંચી ટેકરી ઉપર ભીમચોરી, અર્જુનચોરી અને પ્રવેશદ્વારવાળું મંદિર એમ 3 પ્રાચીન સ્મારકો ઊભા છે. સ્થાપત્ય શૈલી પ્રમાણે 14 કે 15મી સદીના નિર્માણકાળનું એક શિવાલય ભીમચોરી તરીકે ઓળખાય છે. આ ભીમચોરીની નજીકમાં જ ગર્ભગૃહ અને અલંકૃત દ્વારશાખવાળું મંદિર અર્જુનચોરી તરીકે પ્રચલિત છે. આ ભીમચોરી અને અર્જુનચોરીથી થોડું છેટે પ્રવેશદ્વારવાળું એક મંદિર વિદ્યમાન છે. અહીં મોટા કદના 2 પગલાના અવશેષ જોવા મળે છે, જેને કેટલાક ભીમના અને કેટલાક રાક્ષસી હેડંબાના પગ તરીકે પણ ઓળખે છે. આ સંકુલમાં નટરાજ, ઘંટાકર્ણી, ઇન્દ્ર, યમ, વરુણ અને અપ્સરા વગેરેના શિલ્પો પણ અવશેષોના રૂપમાં પથરાયેલા જોવા મળે છે. આ કલેશ્વરી નાળ વિસ્તારમાં પ્રતિ વર્ષે શિવરાત્રી અને શ્રાવણ માસમાં જન્માષ્ટમીના પાવન પર્વે લોકમેળો યોજાય છે.